બેન આપનો પરિચય? મારું નામ કાનન ઉપાધ્યાય છે. આજે ગોરાટ હનુમાનજી મંદિર પાસે જે પારંપરિક ગરબાનું આયોજન છે એમના વિશે માહિતી આપો. અચ્છા, આજે અમે શેરી ગરબાનું આયોજન અહીંયા ગોરાટ હનુમાન ચોક ખાતે થયું હતું. અમારો ટાઈમ 7:30 થી 8 દરમિયાન હતો અને ખરેખર અમારા આખી ટીમ થી બહુ જ સરસ ગરબો અહીંયા અમે પ્રસ્તુત કર્યો. આજે જ્યારે ખાનગી આયોજનો દ્વારા ડીજેના સથવારે થાય છે ત્યારે આપ કેવી રીતે અલગ રીતે કરી? એટલે એ જે થાય છે તે ખાલી મોજશોખ માટે અને પોતાની આનંદ કરવા માટેની એક પ્રવૃત્તિ થઈ ગઈ છે. જ્યારે પ્રાચીન સંસ્કૃતિ છે, આપણી જે સાંસ્કૃતિક વારસો જાળવવા માટે જે પરંપરા જાળવવાનું કામ એ આ શેરી ગરબા થકી થાય એ બહુ જરૂરી છે. અને ગરબો ગઈને રમીને અને માની સામે ગોળ ફરતો કરીએ તે ખરેખર બહુ યોગ્ય છે. આપનો પરિચય? મારું નામ હેતલ મહેતા, આદ્યશક્તિ કલાવૃંદના હું લીડર અને કોરિયોગ્રાફર છું. આજે અહીંયા કઈ રીતે આપ આયોજન કર્યું છે? આ આયોજન અમે શેરી ગરબા દ્વારા કર્યું છે અને એનું અમને જય અંબે દ્વારા આવેલું હતું અને અમે આ 15 દિવસથી ખૂબ અથાગ પ્રયત્ન કર્યા, જેમાં અમે સાખીનો પણ સમાવેશ કર્યો અને તેની સાથે ગરબાની પણ રજૂઆત કરી. સાક્ષાતમાં જાણે ફરી રહ્યા હોય આ બહેનો ફરતી હતી ત્યારે એવું લાગતું હતું. તો પારંપરિક ગરબાનો વારસો જાળવવો એ જ અમારો ધ્યેય છે અને એ દિશામાં જ અમે હંમેશ માટે પ્રયાણ કરીશું. કેટલા વર્ષોથી આ પ્રકારની પ્રવૃત્તિ? આ પ્રકારની પ્રવૃત્તિ હું છેલ્લા 30-35 વર્ષથી કરી રહી છું.